હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2024 માટેના રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારોથી વૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા. પ્રોફેસર ગોવિંદરાજન પદ્મનાભમને 2024 માટે વિજ્ઞાન રત્ન એવોર્ડ, કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે શ્રી ડોક્ટર આનંદ રામકૃષ્ણનને એવોર્ડ આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશમાં પૂરની સ્થિતિ. ત્રિપુરામાં ગોમતી નદી પરના ડાંબુર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નથી સર્જાઈ તેવી ભારતે સ્પષ્ટતા કરી છે. મધ્યપ્રદેશ ડિજિટલ સમન્સ અને વોરંટના નિયમોને ઔપચારિક બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આસામમાં રાજ્ય કેબિનેટે મુસ્લિમ નિકાહ અને છૂટાછેડા નોંધણી અધિનિયમ 1935 અને નિયમોને રદ કરવાના બિલને મંજૂરી આપી છે. રિન્યુએબલ ઉર્જા સ્ટોરેજ ક્ષમતા 2024ના અંત સુધીમાં 1 ગીગાવોટ સુધી પહોંચવાની આશા છે અને 2028 સુધીમાં 6 ગીગાવોટ પહોંચશે. અલ્ઝાઇમર્સની જાપાની કંપનીની દવા લેકેમ્બીને યુકે મંજૂરી આપી. તેની અસર ધીમી છે અને ખર્ચ વધારે છે. આવા ડેલી કરંટ અફેર્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.